12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના પાવન અવસર પર પાટણ ખાતે દેશભક્તિ અને સ્વદેશીના ઉમદા સંદેશ સાથે સ્વદેશી સંકલ્પ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ, TSR કોમર્સ કોલેજ અને MN સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ સંકલ્પ દોડની શરૂઆત NGES કોલેજ કેમ્પસથી કરવામાં આવી હતી. પાટણ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ દોડમાં હજારો વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો જોડાયા હતા. દોડ દરમિયાન સ્વદેશી અપનાવો, દેશ બચાવો અને આત્મનિર્ભર ભારતના નારાઓ સાથે સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ સર્જાયું હતું. વિદ્યાર્થીઓએ વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વિચારધારા અપનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે કેમ્પસ મેનેજમેન્ટના ડોક્ટર જય ધ્રુવે યુવાનોને પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે યુવા દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આત્મપરીક્ષણની ક્ષણ છે. યુવાની માત્ર શરીરની શક્તિ નથી, પણ આત્મામાં પ્રજ્વલ થતી એ જ્વાળા છે, જે જ્યારે ઉદ્દેશ્ય અને નૈતિક મૂલ્યો સાથે જોડાય છે ત્યારે રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત ત્યારે જ સાચા અર્થમાં વિકસિત ભારત બનશે જ્યારે ભારતનો રૂપિયો ભારતની અંદર જ રહેશે અને દરેક યુવાન સ્વદેશી અપનાવી ઉદ્યોગ સાહસિક બનશે. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના સૂત્ર ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી અટકો નહીં ને સાર્થક કરતા યુવાનોમાં આત્મવિશ્વાસ અને સાહસનો સંચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર એ જ સાચો માર્ગ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલો, શિક્ષકગણ અને વહીવટી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે દોડમાં જોડાઈને પોતાનો ઉત્સાહ વધાર્યો હતો. 12 જાન્યુઆરી 2026 એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુવા દિન આપણા દેશમાં ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી સંકલ્પ દોડનું આયોજન કરવામાં આવે છે. આજના દોડનો મુખ્ય હેતુ છે સ્વદેશી અપનાવો, દેશ બચાવો. આપ સૌ જાણીએ છીએ, આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન આપણા દેશને વિકસિત દેશ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો ભારતને વિકસિત દેશ બનાવવો હશે તો આપણે જ સ્વદેશી વસ્તુ, ઘરમાં બનતી વસ્તુ, આપણા દેશમાં બનતી વસ્તુ ઉપયોગ કરવો પડશે. પરદેશી, બહારથી આવતી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. માટે કેમ્પસના સર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનોને આ સંદેશો અમે ફેલાવવા માગીએ છીએ. સ્વદેશી અપનાવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો, આપણા દેશનો વિકાસ વધારી ભવિષ્યમાં વિકસિત દેશ બનાવો.